નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, જોડે જોડે સ્લોગન બોલવાનું શરૂ કરી દો. જય કેમિસ્ટ્રી પહેલું તો, બરાબર, અને જય ઓર્ગેનિક. એનું કારણ એટલા માટે કે આપણે જે મહારાષ્ટ્ર દરેક રાજ્યવાળા આવે તો જય મહારાષ્ટ્ર બોલે, જય ગુજરાત બોલીએ, જય જય ગરવી ગુજરાત બોલીએ. એવી રીતે આજે આપણે શું બોલવાનું છે? જય ઓર્ગેનિક. કારણ કે આજથી આપણે પાછો શુભારંભ કરીએ છીએ કાર્બનિક રસાયણની દુનિયા ખોલવાની છે. એટલે 12મા ધોરણની, એમાં કંઈ નવી વસ્તુ તો છે જ નહીં ને. 10મા ધોરણમાં ભણ્યા, 11મામાં ભણ્યા અને 12મામાં તો હજુ છે જ તમારી પાસે. પણ પાર્ટ 2 જે છે આખો કાર્બનિક રસાયણ કહેવાય ને. એનું કારણ એટલા માટે કે તમારી પહેલી ટેસ્ટનો જે સિલેબસ છે સપ્ટેમ્બર મહિનાનો, એમાં 10મું ચેપ્ટર પાર્ટ 2નું હેલોજન યુક્ત સંયોજનો, એટલે એને આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ પણ કહેવાય, બરાબર. ત્યાર પછીનું 11મું ચેપ્ટર તમારી પાસે આલ્કોહોલ, ફિનોલ ને ઇથર, ઓક્સિજન યુક્ત સંયોજનો, પાર્ટ 1, ધૂમ પાર્ટ 1 કહેવાય. પછી તમારું 12મું ચેપ્ટર છે આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક, એમાં પણ ઓપ્શન તો છે જ તે, ધૂમ પાર્ટ 2 આપણે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક. પછીનું ચેપ્ટર નાઇટ્રોજન યુક્ત સંયોજનો, બરાબર, એમાં તમારે એમાઇન છે, નાઇટ્રો છે, સાયનાઇડ, આઇસોસાયનાઇડ નો અભ્યાસ છે. ત્યાર પછી બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ, એ બાયોલોજી ગણાય પણ કેમિસ્ટ્રી તો ખરું ને, બાયોકેમિસ્ટ્રી. પોલિમર, જો આખું ચેપ્ટર નામ જ પોલિમર. અને માનવ જીવનમાં કાર્બનિક રસાયણ. તો વિચારો જોઈએ કે તમારી પાસે પાર્ટ 2 જેને કહેવાય આખું કાર્બનિક રસાયણ કહેવાય, એટલે તો આપણે બોલીએ કે જય ઓર્ગેનિક. પણ ઓર્ગેનિકની વ્યાખ્યા યાદ છે ને? શું? દરેકની આપણે ડેફિનેશન આપેલી છે. દાખલા તરીકે ઇનઓર્ગેનિક છે અકાર્બનિક રસાયણ, તો એના માટે આપણી ડેફિનેશન એવી હતી, ગોખિફિકેશન ઇઝ ધ બેસ્ટ ક્વોલિફિકેશન. કારણ કે એમાં તો લખી વાંચીને તૈયાર જ કરવાનું છે. કારણ કે જે ઇન્ડસ્ટ્રીમાં બને છે, પ્રોસેસ છે, તમને ચોપડીમાં આપી છે, તમારી સાહેબને લખીને કહેવાની કે ભાઈ આ રીતની બને છે, તમને યાદ કરાવું છું, કહેવાનો અર્થ એમ. અને ઓર્ગેનિકનો નિયમ, આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, ધેટ ઇઝ કોલ્ડ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, રાઈટ? એટલે ભણવું ને ભણાવવું બે વસ્તુ સહેલી. તમને પણ ભણવું ગમે, ભણાવનારને પણ ગમે, ફટાફટ બધું તૈયાર કરી શકો, સિક્વેશન સરસ તરત આવડી જાય. એક વીક પછી કોરો કાગળ ને પેન આપો, શું કીધું? કોરો કાગળ ને પેન આપો એમ કીધું. તો ધબોય નમઃ એવો મેં શબ્દ કીધો. એટલે બધું વોશ આઉટ થઈ જાય, બાષ્પીભવન, મિક્સિંગ પણ થઈ જતું હોય છે બધું. પણ છે હવે, બરાબર. એટલે તૈયાર તો કરવું જ પડે. તમે નવાઈના એકલા તો 12 સાયન્સ ભણતા નથી ને. 1.25 લાખ વિદ્યાર્થી ભણતા હોય, ઓછામાં ઓછા 1.25 લાખ વિદ્યાર્થી 12 સાયન્સ ભણે છે. બધા જ ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ ની ટેક્સ્ટ ભણે જ છે. એ લોકો પ્રિપેર કરે, તૈયારી કરે, લખે છે, માર્ક લાવે છે, તેમને હોશિયારી. બસ એમાં તમારા ગણનામાં લેવાનું જ છે. એટલે ચાલો છોડો બધું. પણ આપણે ઓર્ગેનિક જે સ્ટાર્ટ કરીએ છીએ તો ફંડામેન્ટલ જે 10, 11 ને 12મા સુધી તમે શીખ્યા છો, એની ચર્ચા વિચારણામાં ખાલી પાસ્ટ યાદ કરી લો કે ભાઈ 11મા ધોરણમાં તમને માત્ર કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંત જે ચેપ્ટર હતું, બેઝિક કોન્સેપ્ટ, કે જેની અંદર તમે એકચ્યુઅલી તો રાસાયણિક બંધન ચેપ્ટરમાં સંકરણ ભણો જ છો 11મામાં. એ જ હાઇબ્રિડાઇઝેશન, બધા જ સંકરણ, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન ની કેમિસ્ટ્રી હતી, એની બનાવટ, એના સમીકરણો, બરાબર. ત્યાર પછી ખાસ એક ટૂંક નોંધ હતી, સમઘટકતા, આઇસોમેરિઝમ કહેવાય, એના તમે બધા પ્રકાર શીખેલા હતા. ત્યાર પછી બધી દરેક પ્રકારની વર્તણૂક, જે ઘટના જે બનતી હોય છે, પ્રેરક અસર, સંસ્પંદન ઘટના, પ્લસ આઈ, માઇનસ આઈ, પ્લસ ઈ, માઇનસ ઈ, બધી અસર વિશે તમે ડિટેલમાં અભ્યાસ કરેલો હતો. અને પછી જે હાઇડ્રોકાર્બન ચેપ્ટર હતું તમારું, કે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ હતું, બરાબર. અને પાછળ તમારી પાસે એ જ હાઇડ્રોકાર્બન આપણે આલ્કેન, આલ્કીન, આલ્કાઇન જ બોલીએ છીએ, પણ સાથે સાથે ઓર્ગેનિકમાં એરોમેટિક સંયોજનો શીખ્યા હતા, બેન્ઝીન અને ટોલ્યુઇન, બરાબર. અને એ વખતે કન્વર્ઝન્સ જે બોલીએ છીએ આપણે, પરિવર્તનો, જેટલા પરિવર્તન હતા કે ભાઈ બેન્ઝીનમાંથી તમે જેટલી ડેરિવેટિવ, જેટલા નિકોજો પ્રોડક્ટ બનાવેલી હતી, અત્યારે 12માં બધું ઉલટું છે. એ જેટલી પ્રોડક્ટ હતી બધામાંથી પાછું તમારે બેન્ઝીન તો લાવવાનું જ છે.
પણ પ્રોસેસ અલગ હોય. એવું તો રિવર્સિબલ નથી કે તમે એરો પાડી દીધો 11માં અને પ્રતિવર્તી નિશાની કરી નાખ્યું, ઉલટું થઈ ગયું. ના, એવું ના હોય. અલગ જ પ્રકારનું છે. પણ કહેવાનો અર્થ એમ કે તમારી પાસે એટલું ખબર જ છે કે ભાઈ આલ્કેન C' સિંગલ બોન્ડ સિગ્મા પ્રકારનો મજબૂત છે, આલ્કેનની સ્થિરતા વધુ છે, બરાબર, અને sp3 પ્રકારનું સંકરણ થાય. આલ્કીન લો C ડબલ બોન્ડ C ઓછામાં ઓછું એક દ્વિબંધ આવે. દ્વિબંધો એટલે એક સિગ્મા અને એક પાઈ પ્રકારનો હોય. તો એમાં સંકરણ તમારી પાસે sp2 પ્રકારનું થશે. પાઈ બંધ નિર્બળ છે એટલે તૂટી જાય તો આલ્કેન કરતા આલ્કીનની સ્થિરતા ઓછી. અને આલ્કાઇન ટ્રિપલ બોન્ડ બે કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક, તો એક સિગ્મા હોય ને બે પાઈ પ્રકારના બંધ હોય. તો આલ્કેન અને આલ્કીન કરતા પણ સૌથી ઓછી સ્થિરતા કોની હોય? આલ્કાઇનની છે, રાઈટ? પણ એમાં સંકરણ જે છે sp પ્રકારનું થાય. બંધ લંબાઈ પણ તમને ખબર છે કે C' 154 pm, C ડબલ બોન્ડ C 120 pm, સાચું? અને સાચું બોલો છો આગળ? અને C ટ્રિપલ બોન્ડ C પતી ગયો ને? 134 pm હતું, 154, 133, 134 pm અને 120 pm હતું, રાઈટ? એટલે એ જે ફંડામેન્ટલ જાણકારી હતી. અને 11માં તમે ડિટેલમાં શીખેલા છો કે ભાઈ ક્રિયાશીલ સમૂહનું જે કોષ્ટક હતું એ ફરીથી તમારે યાદ કરી લેવું પડે. 14 રાશિ હતી ને આંગળીમાં જેટલા, એટલે હથેળીમાં જેટલી આંગળી છે એના વેઢા આપણે પૂછીએ કોઈ પણ ઇન્સ્ટન્ટ ક્વેશ્ચન, કેટલા વેઢા? તો કે 15. ઇન્સ્ટન્ટ જવાબ આપે કારણ કે 5 આંગળી 5 તેરી 15 બોલે. એટલે ભાઈ 15 નથી 14 થાય, બરાબર? ચલો ગણતરી કરી નાખીએ. અ વાળા આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એમાઇડ, એમાઇન અને એસ્ટર. હું છૂટા છૂટા શબ્દ બોલ્યો છું. અ વાળા 8 થયા ને, બરાબર? પછી આડા વાળા બોલવાનું છૂટ છે. કીટોન, ઈથર, કાર્બોક્સિલિક, નાઇટ્રો, હેલોજન, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ. 14 રાશિ છે, બરાબર? એના પરથી તમે જે નામકરણ કરતા હજી એકવાર રિપીટ કરી નાખીએ. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, એમાઇડ, એમાઇન, એસ્ટર, અવાળાટ, કીટોન, ઈથર, કાર્બોક્સિલિક, નાઇટ્રો, હેલોજન, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ, બરાબર? 14 ક્રિયાશીલ સમૂહ છે. એમાં તમારી પાસે પૂર્વગ પ્રત્યય કયો લગાડવાનો છે, ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લેવાનો નામ વખતે કે નથી લેવાનો, વર્ગીકરણ કયા સમૂહનું થાય, બધું તમે જે ડિટેલમાં શીખ્યા છો એ જ તમારું જ્યારે સમૂહ સ્ટાર્ટ થાય ત્યારે પ્રાઇમરી તો લખવું જ પડે. એટલે સમજાવવા માટે ટેક્સ્ટમાં તમને એ વિગતો આપે જ છે, રાઈટ? તો આજના લેક્ચરમાં તમારે જે ચેપ્ટર છે એમાં બધું જ વર્ગીકરણ અને નામકરણ, બહુ બધું ભૌતિક ગુણધર્મ સુધી આપણે બોલી શકીએ. ધીમે ધીમે આગળ વધશું. ચાલો, મેં તમને આ પૂર્વ ભૂમિકા તો આપી દીધી છે ઓર્ગેનિક ખાતે. હવે તમારા પ્રકરણ તરફ જતા રહો. તો 10મું દેખાય છે ને, બેન્ઝીનની રિંગ જ છે, કારણ કે ઓર્ગેનિક ભણીએ છીએ આપણે. એટલે બેન્ઝીનની રિંગ મૂકી 10 નંબર, બરાબર? દુનિયા 1 નંબરી તો મેં 10 નંબરી. 10 નંબરનું ચેપ્ટર છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. હવે હેલો આલ્કેન જનરલ નામ આપેલું છે પણ આલ્કાઇલ હેલાઇડ કહેવાય બીજું નામ. અને હેલો એરિન છે તો એને એરોમેટિક હેલાઇડ અથવા એરિન હેલાઇડ પણ શબ્દ વાપરી શકાશે. હવે એની અંદર તમારી પાસે સૌથી પહેલી પ્રસ્તાવિકા કેવી છે આની હેલોજન યુક્ત સંયોજનો માટે. તો સામાન્ય સંજોગોમાં આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ હેલોજન તત્વયુક્ત સંયોજનો રોજિંદા જીવનમાં અને ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાય છે. તબીબી ક્ષેત્રે એટલે મેડિસિનની અંદર, પ્યોર ગુજરાતી તબીબી, બરાબર? ગુજરાતી ડાક્ટર બોલાય, આપણે ડોક્ટર જ બોલીએ છીએ ને. અમુક જે વર્ડ્સ છે દાખલા તરીકે ઇંગ્લિશની અંદર, જે ઇંગ્લિશ અને ગુજરાતી રૂટીનમાં એક જ સરખા બોલીએ છીએ આપણે, બરાબર? રેલવે સ્ટેશન જ બોલીએ, રેલવે સ્ટેશન, એનું તમે ગુજરાતીકરણ નથી કરતા. એટલે એવી રીતે અહીં આગળ અમુક શબ્દો જે છે એ ડોક્ટર જ બોલે ને, ડોક્ટર પાસે જવું છે, પણ ગુજરાતીમાં દડાનો દ, ડાક્ટર લખેલું હોય, ડાક્ટર, બરાબર? એટલે તબીબી ક્ષેત્રે મેડિસિન વિભાગમાં વપરાતું રહે છે. મોટા ભાગે આમ તમે જોવા જાઓ તો જમીનની અંદર બેક્ટેરિયા
થી જે પ્રજીવ જે આપણે કહીએ છીએ બેક્ટેરિયાથી જે ફેલાતું હોય એને કંટ્રોલ કરવા માટે હેલોજન યુક્ત સંયોજનો ઉપયોગમાં થાય, રાઈટ? એ સિવાય જૂનું જાણીતું તમે યાદ કરી લો કે ભાઈ સર્જરી દરમિયાન, પાછો ઇંગ્લિશ શબ્દ આવી ગયો પણ ગુજરાતી, વાઢ કાપની ક્રિયા દરમિયાન દર્દીને સૂંઘાડીને બેભાન કરવા માટે, બીજો શબ્દ નિશ્ચેતક, અનકોન્શિયસ કરવા માટે તો ક્લોરોફોર્મ સૂંઘાડીએ છે ને. ક્લોરોફોર્મ એકચ્યુઅલી પ્રવાહી સ્થિતિમાં છે પણ એ વેપરાઇઝ થાય, મીઠી સુગંધ ધરાવતું હોય, મીઠી સ્મેલ ધરાવે, ક્લોરોફોર્મ એલોથેન પણ એને કહેવામાં આવે છે. એટલે બીજું નામ છે ભાઈ, ક્લોરોફોર્મ મિક્સ ન કરતા. ક્લોરોફોર્મ જે રીતે નિશ્ચેતક તરીકે વપરાય છે એ જ રીતે એલોથેન સંયોજનો પણ નિશ્ચેતક શસ્ત્ર ક્રિયા દરમિયાન, એટલે ટૂંકમાં સર્જરી દરમિયાન અનકોન્શિયસ કરવા માટે એલોથેન, ક્લોરોફોર્મ જેવા સંયોજનો ઉપયોગમાં આવે. એ સિવાય તમે વિચારી લો તો વીડ કિલર એટલે નીંદણનાશક તરીકે, જંતુનાશક, એન્ટીસેપ્ટિક તરીકે. એન્ટીસેપ્ટિક એટલે શું કહેવાય? ના કહેવાય. એન્ટીસેપ્ટિક તો શેના માટે છે? ચેપરોધક શબ્દ હતો પ્યોર ગુજરાતી. અને ઇન્સેક્ટ એટલે જંતુને નાશ કરવા માટે જે જંતુનાશક દવા બનતી હોય, દાખલા કે પહેલું DDT છે જ ને તમારી પાસે, ખબર જ છે, DDT, ગેમેક્સિન. તો એની અંદર સૂત્ર પણ તમારું જાણીતું છે, એમાં ક્લોરીનની હાજરી છે જ તે. એ સિવાય જે આપણે ચર્ચા કરી, ક્લોરએમ્ફેનોલ એવો શબ્દ મૂકીએ તો એ ટાઇફોઇડ જે તાવ આવે એના નિદાન માટે વપરાય. બીજું કે આપણા બોડીની અંદર થાઇરોઇડ ગ્રંથિ જે ગળામાં છે એમાંથી જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ મળે, બાયોલોજી વાળાને ખબર છે, એમાં આયોડિનનું પ્રમાણ છે. અને જો આયોડિનનું પ્રમાણ ઓછું હોય તો ગોઈટર નામનો જે રોગ થાય, જે તમને ખબર છે, એટલે ટીવીમાં જુઓ છો તમે કે આયોડાઇઝ્ડ સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. એટલે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવમાં પણ આયોડિનની હાજરી છે, બરાબર. મેલેરિયાનો તાવ તો ક્વિનાઇન ટેબ્લેટ જે આપણે બોલીએ છીએ, ક્લોરોક્વિન છે, મેલેરિયાની તાવની ટ્રીટમેન્ટ માટે વાપરવામાં આવે છે. એટલે ઇન શોર્ટ કહેવાનો અર્થ એમ કે હેલોજન યુક્ત સંયોજનો રોજિંદા જીવનમાં, ઇન્ડસ્ટ્રીમાં આપણી પાસે ડગલે ને પગલે ઉપયોગમાં આવતું રહે છે. એ તમને પ્રસ્તાવિકા પેટે તમને ચેપ્ટરની શરૂઆતમાં પાઠ્યપુસ્તકમાં લખીને આપેલું છે, એ વાંચન કરવું પડે. ચલો આપણે પાછા અહીંયા આવી જાઓ તો સૌથી પહેલું મેં એમ કીધું છે કે ભાઈ હેલાઇડ સંયોજન જે છે એ હેલાઇડ સંયોજનના તમે મુખ્ય બે પ્રકાર પાડી શકો. એમાંનો સૌથી પહેલો જે પ્રકાર છે એને તમે આલ્કાઇલ હેલાઇડ શબ્દ વાપરેલો છે. અને બીજો જે પ્રકાર છે, ચલો આપણે વાદળી લાઈન આપી દો કે આલ્કાઇલ હેલાઇડ છે. અને બીજો જે તમે પ્રકાર મૂકેલો છે એને એરાઇલ હેલાઇડ કહેવાય. ઓકે, પણ તમે ઓપ્શનમાં આ એરાઇલ હેલાઇડ છે અથવા એને હેલો એરિન સંયોજન પણ કહી શકાય. ચલો આમ વધે લાઈન મૂકી દીધી. એરાઇલ એટલે એરોમેટિક, એરાઇલ હેલાઇડ શબ્દ વાપરો અથવા હેલો એરિન પણ કહેવાય. તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ જે શબ્દ મૂકેલો છે તો એને હેલો આલ્કેન પણ શબ્દ વાપરી શકાય કે નહીં? ઓકે, હેલો આલ્કેન શબ્દ છે. હવે બંનેમાં એનું ઉદ્ગમ સ્થાન તમે જાણો જ છો કે ભાઈ તમારી પાસે કોઈ પણ આલ્કાઇલ સમૂહ જે છે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ વગેરે, તો હાઇડ્રોકાર્બન સંયોજન હોય એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન સમૂહ વડે તમે કરી નાખો તો જે બને એને આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન કહેવાય. એટલે આપણે એવું કહી શકીએ સામાન્ય સંજોગોમાં કે ભાઈ અત્યારે શોર્ટમાં લખ્યું કે ભાઈ હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એક H પરમાણુનું વિસ્થાપન જો તમે હેલોજન તત્વ વડે કરી નાખો તો આલ્કાઇલ હેલાઇડ સંયોજન બની શકે. પણ હવે એના માટે પર્ટિક્યુલર કહી શકો ને કે ભાઈ આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ તમે બનાવી શકશો, બરાબર. એટલે હાઇડ્રોકાર્બન સંયોજન છે એમાંથી તમે એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે કરી નાખશો તો આ બની શકે. હવે એનું સામાન્ય સૂત્ર દાખલા તરીકે લખો આલ્કાઇલ હેલાઇડનું
તો CnH2n+2 છે ને, એની બદલે મારે +1 લખાશે અને અહીંયા આગળ આપણે x મૂકી દીધું. x એટલે હાઇડ્રોજન તત્વ છે. તો આ જે હાઇડ્રોકાર્બન તરીકે મૂકેલું છે સામાન્ય સંજોગોમાં, હાઇડ્રોકાર્બન એટલા માટે લખેલું છે કે જો હું ખાલી માત્ર ને માત્ર એની અંદર આલ્કેન જ બોલું તો આલ્કાઇલ હેલાઇડ બોલી શકાય, પણ દ્વિબંધ ત્રિબંધ ધરાવતું સંયોજન હોય એમાંથી પણ તમે એક હાઇડ્રોજન દૂર કરો તો પણ એને હેલાઇડ સંયોજન તો શબ્દ વાપરી શકાય. એટલે મેં જનરલ નામ આપેલું છે કે ભાઈ હેલાઇડ સંયોજનો છે અને એમાં તમારી પાસે હેલો આલ્કેન શબ્દ, હેલો આલ્કેન, આલ્કાઇલ અને એરાઇડ છે. તો ફાઇનલ થઈ ગયું ને. આની વ્યાખ્યા કરવી હોય તો આલ્કેન સંયોજનોમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન સમૂહ વડે કરવામાં આવે તો જે બને એને તમે આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન કહેવાના છો. નંબર 1. બીજું, એરાઇલ હેલાઇડ કોને કહેવાય તો કે બેન્ઝીન વલય છે, એરોમેટિક વલય. એટલે બેન્ઝીન વલય તરીકે આપણે જે મૂકીએ છીએ અહીંયા આગળ આડી રીત મૂકી દઈએ અને આ જે કાર્બન છે વચ્ચે અત્યારે તો સર્કલ મારે મૂકવાનું છે, આ કાર્બન છે અને અહીંયા મેં હેલોજન ગોઠવેલું છે. તો એરિન સંયોજનોમાંથી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થવાથી તમારી પાસે હેલો એરિન સંયોજન બને છે. એટલે એને આપણે એરાઇલ હેલાઇડ શબ્દ તરીકે કીધેલો છે. એટલે ટૂંકમાં મુખ્ય બે પાર્ટ પાડી દીધા આપણે કે ભાઈ હેલો આલ્કેન બોલાય, આલ્કાઇલ હેલાઇડ કહેવાશે, અથવા તો તમે કીધું એ પ્રમાણે હેલો એરિન કહેવાય. પાછું સાથે સાથે તમને ખબર જ છે કે ભાઈ બેન્ઝીનની જે રિંગ છે એમાં બેન્ઝીનમાં દરેક કાર્બનમાં સંકરણ પાછું sp2 પ્રકારનું થાય ને, sp2 પ્રકારનું સંકરણ થશે. પણ અહીંયા જ્યારે તમે બનાવશો હેલો આલ્કેન જ પર્ટિક્યુલર, તો હેલોજન તત્વ જે કાર્બન સાથે જોડાશે એ કાર્બનમાં sp3 પ્રકારનું સંકરણ થવાનું છે. એટલે sp3 સંકળ ધરાવતું ને sp2 એવા બે ભાગ પડ્યા કહેવાય. ચલો જો એ વર્ગીકરણમાં આવે છે. મેં અહીંયા પાછું તમને હેડિંગ આપી દેલું છે, ચેક કરો કે ભાઈ આ જનરલ છે ક્લાસિફિકેશન, વર્ગીકરણ શબ્દ જ્યારે તમે મૂકો તેનું વર્ગીકરણ તમે 3 રીતે કરી શકવાના છો. સૌથી પહેલું લખ્યું છે કે ભાઈ હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, હેલોજન પરમાણુની સંખ્યાને આધારે તમારે વર્ગીકરણ કરવું પડે. ઓકે, તો આપણે પહેલા જનરલ સૂત્ર મૂકી દઈએ કે ભાઈ હેલોજન પરમાણુની સંખ્યા 1 હોય તો 1 માટે મોનો, 2 હોય તો ડાઈ, 3 હોય તો ટ્રાઈ, 4 હોય તો ટેટ્રા, પેન્ટાઇમ ચાલતું રહે. પણ વધુ હોય તો એને પોલી હેલોજન કહી શકાય ને, પોલી હેલોજન છે. એટલે સૌથી પહેલું અહીંયા આગળ દાખલા તરીકે તમારી પાસે જે કાર્બન છે એ કાર્બન સાથે હેલોજન તત્વ જોડાયેલો હોય એટલે જનરલ સૂત્રમાં આપણે એવું લખીએ કે RX લખવામાં આવે. ઓકે, આ પહેલું. પછી માની લો કે અહીંયા આગળ બે તમારે હેલોજન તત્વ જોડવા છે એટલે RX જે છે એની બદલે હું RX અને RX મૂકી દઉં અને ત્રીજો જે પ્રકાર મૂકીશું એમાં તમારે 3 અહીંયા આગળ આ રીતે મૂકવું છે. ચલો x ને જરા હું લીટી પાડું એટલે હેલોજન તત્વ તરીકે મૂકેલું છે. તો પહેલામાં પહેલું કે અલગ અલગ રીતે તમે નામકરણ આપી શકો, સાથે સાથે સેમ્પલ પણ જો ભાઈ એનું IUPAC નામકરણ તમારી પાસે સાથે સાથે આવતું જ જશે એટલે આની સાથેની કમ્પેરિઝન કરવાની જ છે. બરાબર? તો ધારો કે તમે અહીંયા આ જે ચિત્ર મૂકેલું છે એમાં 3 હેલોજન તત્વો છે, આની સાથે તમારી પાસે 2 છે, આની સાથે 1 જ છે. હવે આવું જે લખાણ આપેલું છે એમાં R તરીકે સીધું સૂત્ર લખીએ કે ભાઈ દાખલા તરીકે મારે CH3, CH2 અને Cl લખવું હોય. બરાબર? હવે એમાં નામકરણ વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ અહીંયા X હેલોજન તત્વ છે, અહીંયા પણ Cl છે, પણ અહીંયા કાર્બનની સંખ્યા 2 જ છે. નામકરણમાં તમને ખબર છે કે 2 જ કાર્બન હોય તો નાનો ભાઈ ને મોટો ભાઈ, નાનો ને મોટો, મોટો ને નાનો, એટલું જ બોલીએ. એમાં પછી તમે અહીંયા 1 ક્લોરોઇથેન નથી લખતા, ક્લોરોઇથેન જ બોલાય. એટલા માટે કે 1 નંબરની બદલે અહીંયા 2 નંબર ઉપર Cl હોત ને અહીંયા તગડો હોત ધારો કે, તો એ 1 જ કહેવાય ને. એટલે ક્લોરોઇથેન
હું નામ 2 વાર બોલીશ, લખીશ નહીં, એટલે સાંભળજો. ક્લોરોઇથેન કહેવાય અથવા તો ઇથાઇલ ક્લોરાઇડ. પણ આમાં હેલોજન તત્વ એક જ જોડાયેલો છે એટલે મોનો હેલાઇડ સંયોજન કહેવાય ને. બંને વચ્ચે આપણે કોમન શબ્દ મૂકી દઈએ, મોનો હેલાઇડ. મોનો એટલે એક જ હેલોજન તત્વ છે. પણ એના બદલે જો તમે 2 જોડાણ કરશો, બરાબર, તો અહીંયા આગળ બંને x ને હું પેટી મૂકી દઉં છું, તો પછી તમે અહીંયા આગળ 3x જોડેલા કહેવાય ને, તો એને ટ્રાય હેલાઇડ કહેવાય. હવે ડાય હેલાઇડ તરીકે તમારી પાસે સભ્ય મૂકવું છે, પણ એના પાછા પ્રકાર આવી જાય ને. વિસિનલ અને વિસિનલ પણ બની શકે છે અને જેમિનલ પણ તમારી પાસે પ્રકાર પડે. એટલે અત્યારે તો દાખલા તરીકે આપણે સેમ્પલ મૂકવું છે, તો એવું લખવું CH2Cl લખું અને અહીંયા પણ CH2Cl લખીએ. તો પહેલામાં પહેલું અહીંયા 1 અને 2, તો નિયમ પ્રમાણે નામ પડશે 1,2-ડાયક્લોરોઇથેન. 1,2-ડાયક્લોરોઇથેન બની ગયું. પણ એમાં હેલોજન તત્વની સંખ્યા તમારી પાસે કેટલી થઈ છે? 2 છે. એટલે એને ડાય હેલાઇડ સંયોજન કહી શકાશે. ડાય હેલાઇડ સંયોજન કહી શકાય. અને સામે તમારી પાસે ત્રીજું જે સૂત્ર મૂકવાના છો એનું કારણ એટલા માટે કે જો અહીંયા પાડી દઉં છું અને સાથે સાથે આપણે એરાઇનનું પણ નામ લેવાનું છે. અત્યારે જે લખાણ આપેલું છે એ માત્ર આલ્કાઇલ હેલાઇડ તરીકે છે, RX માં છે, બરાબર. બેન્ઝીન રિંગ મૂકી નથી. તો પછી સાથે સાથે અહીંયા મારે કહેવું હોય તો માની લો કે દાખલા તરીકે આ બેન્ઝીનની રિંગ છે, ઓકે, અને એની સાથે તમે એક x જોડવાના છો અને એના બદલે અહીંયા તમારી પાસે 2x તમે જોડી શકશો, બરાબર. હવે એમાં તો શક્યતા અર્થો બેટા પહેલા ખબર જ છે. અને આમાં તમે 3 જોડવાના છો, પણ આ 1 છે, આ 2 છે અને આ 3. ત્રણે 3 x જે મૂકેલા છે, બરાબર. હવે જોતા જાઓ કે અહીંયા આપણે પાર્ટીશન કરી દીધું. તો પહેલામાં પહેલું કે આની અંદર એક જ હેલોજન તત્વ જોડાયેલો છે. બેન્ઝીન વલયના કાર્બન સાથે સીધો હેલોજન પરમાણુ હોય, એક જ છે, એટલે મોનો હેલો એરિન કહેવાશે. પેલું મોનો હેલો અલ્કેન કહેવાય. સિંગલ બોન્ડ છે અલ્કેન છે, મોનો હેલો અલ્કેન છે, ત્યારે અહીંયા મોનો હેલો એરિન કહેવાય. હવે તમે ગમે તે નામ મૂકી શકો. Cl મૂકો તો ક્લોરોબેન્ઝીન, Br મૂકો બ્રોમોબેન્ઝીન, આયોડિન મૂકો આયોડોબેન્ઝીન. પણ મોનોનું જે નામકરણ છે એ સામાન્ય નામ સાદું અને આયોબેન્ઝીન નામ સેમ છે. કારણ કે ક્લોરોબેન્ઝીન છે, આયોબેન્ઝીન નામ છે બીજું ના. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, એટલે મોનો જે છે એ મોનો હેલાઇડ માટે એક જ સરખું નામ તૈયાર થાય. પણ અત્યારે તમારી પાસે 2 હેલોજન તત્વો જોડેલા છે, તો એને ડાય હેલાઇડ શબ્દ તમે કહેવાના. જો ટીક માર્ક કરે છે રેડ માટે, આ મોનો હેલો એરિન હતું, ડાય હેલો એરિન છે, પણ એમાં તમને મકાન નંબર આપવા પડે છે, બરાબર. માની લો કે તમે અહીંયા Cl બંને જોડો, બંને Cl તમે જોડો તો 1 અને 2 છે ને, એકડો ને બગડો, તો 1,2-ડાયક્લોરોબેન્ઝીન કહેવાય. 1,2-ડાયક્લોરોબેન્ઝીન કહી શકાય. અથવા તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન કહેવાય. પાસેના કાર્બન એટલે ઓર્થો હતું, એક કાર્બન મૂકીને ગોઠવાય તો મેટા થાય, સામે ગોઠવાય તો પેરા. જનરલી ઓર્થો અને પેરા તમારી પાસે મિશ્રણ બનવાનું હોય, એટલે અહીંયા એન્ડ કરીને પાછું હું મૂકી દઉં. ઓર્થો પેરા તરીકે મારે મૂકવું હોય તો x છે અને એના એક્ઝેક્ટ સામેના સ્થાન પર થયું કહેવાય ને. તો કલર પણ ચેન્જ કરું કે અહીંયા તમે x મૂકેલો છે, રાઈટ. એટલે હેલોજન સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે અહીંયા જે તમારું સ્થાન છે એ 1:2 નું પ્રમાણ કહેવાય. પહેલું ને બીજું સ્થાન છે. ત્યારે આ જે સ્થાન છે તમારી પાસે પહેલું અને ચોથું સ્થાન છે. પાસેના કાર્બન ઓર્થો વાપરશો સિમ્બોલ, બરાબર. એટલે અહીંથી તમે વચ્ચે પાર્ટીશન મૂકી દો. તો આના માટે તમારે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અહીંયા લખો તો પેરા ડાયક્લોરોબેન્ઝીન, ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીન એવું તમે લખી શકો, રાઈટ. એટલે 2 હેલોજન તત્વો હતા. તો સામે તમારી પાસે 3 મૂકેલા છે. નામ જાણીતું લાગશે તમને. માની લો હું CH2Cl, CH નીચે Cl અને CH2Cl મૂકી દો. તો અહીંયા જે તમે નામ પાડવાના છો 1, 2, 3 ગમે તે સાઈડથી તમે નંબર પાડો, બગડો તો વચ્ચે જ રહેશે.
પણ મકાન નંબર પ્રમાણે 1 2 3 ટ્રાઇક્લોરોપ્રોપેન 1 2 3 ટ્રાઇક્લોરોપ્રોપેન છે અત્યારે એનું નામ. એટલે એ જે બન્યું છે ને ટ્રાય આલ્કાઇલ હેલાઇડ સંયોજન બન્યું કહેવાય ને, ટ્રાય આલ્કાઇલ હેલાઇડ, એટલે એના માટે ટ્રાય હેલાઇડ શબ્દ કહી દીધો. ફાઇનલ. એટલે પહેલું જે તમે પાર્ટ પાડશો હેલોજન પરમાણુની સંખ્યાને આધારે, તો એ સંખ્યા પ્રમાણે મોનો, ડાઈ, ટ્રાય, ટેટ્રા એમ ચાલે, અને પોલી હેલોજન સંયોજન કહેવાય, પોલી હેલોજન સંયોજન. હવે નીચે જે તમારી પાસે સભ્યો મૂકેલું છે એમાં આમ એકચ્યુઅલી તમે મકાન નંબર પ્રમાણે, મકાન નંબર બોલું છે એટલે ખબર પડી ગઈ ને, કાર્બનનો નંબર જો અહીંથી નંબર પડતો 1 2 પછી આ 3 4 અને 5 થયું, બરાબર. અને ધારો કે તમે આ બાજુથી નંબર પાડશો તો 1 2 ને 3 અહીંયા આવશે અને 5 જે છે ત્યાં જવાનું છે, તો એને સમમિત એક સરખું છે ને, સિમેટ્રિકલ છે, સમમિત ટ્રાય હેલાઇડ સંયોજન થયું કહેવાય. આના માટે પર્ટિક્યુલર સમમિત ટ્રાય હેલાઇડ સંયોજન નામ આપી શકાય. ઓકે, એટલે 3, જો તમે 3 મૂકેલા હોય તો સમમિત બને, અને 3 કરતા વધુ તો પોલી હેલો સંયોજન પણ બની શકે. એટલે પહેલું તો તમે આમાં સંખ્યા પ્રમાણે લીધું. આગળ વધો. હવે જે છે C-X જે બંધ છે એ બંધ ધરાવતા જે સંયોજનો છે એમાં પણ પર્ટિક્યુલર આપણે જે ચર્ચા કરી કે ભાઈ અત્યારે C-X બંધ છે એમાં કાર્બનમાં sp3 પ્રકારનું સંકરણ થયેલું હોવું જોઈએ. આ તમારો બીજો પ્રકાર છે. અને સેમ કોપી અહીં ત્રીજામાં જોઈ લો કે ભાઈ C-X બંધ છે એમાં કાર્બન પરમાણુમાં sp2 પ્રકારનું સંકરણ થાય, એવા પ્રકારનું. રેડી? હવે આ પ્રશ્ન 2 વખત છે, મારે તમને સમજાવવાનો એક વાર, જવાબ 2 વાર છે. તો પહેલો જે પ્રકાર પડી ગયો છે એને હેલો આલ્કેન RX, આ અલગ SQ પણ તમને બની શકે. બે આલ્કાઇલ હેલાઇડનું વર્ગીકરણ સમજાવો. તો વર્ગીકરણ વાળો સમૂહ છે એટલે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એવો ભાગ પડશે. રેડી? તો અહીંથી તમારી પાસે માની લો કે એકવાર ગુજરાતી શબ્દ મૂકી દીધી, પ્રાથમિક હેલો આલ્કેન એટલે 10 કહેવાય. એના પછી મારે શબ્દ લખવો છે તો દ્વિતીયક 20 આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન, અને ત્રીજો જે પ્રકાર પડી જાય એ તૃતીયક 30 આલ્કાઇલ હેલાઇડ તમે કહેવાના છો. હવે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તમે કોને કહી શકો? તો આપણે 2 રીતે કહીએ છીએ તમને. મિક્સ ન થાય તમે જો વચ્ચે આમ થોડી લાઇનિંગ પાડી દો. આ પ્રાથમિક માટે, દ્વિતીયક માટે અને તૃતીયક માટે. ચલો, અને ત્યાર પછી પાછો બીજો અને ત્રીજો પ્રકાર છે જ. તો જનરલ વ્યાખ્યા તમારી પાસે એવી હતી, યાદ કરો કે બે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન પાછા બીજા એક કાર્બન સાથે જોડાયેલો રહેતો હોય તો એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. ફરીથી, હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો રહેતો એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. આ સિમ્પલ કીધું, બરાબર? આ વાતને પૂરી કરો. તો એ જ રીતે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો રહેતો હોય તો આપણે એને દ્વિતીયક કહેવાના છે. તૃતીયક વાળું પહેલા પૂરું કરી નાખો કે ભાઈ હેલોજન તત્વ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાય તો એ તૃતીયક થયો કહેવાય. આ સિમ્પલ. રેડી? બીજા 2 કાર્બન સાથે જોડાયેલો રહેશે એટલે તમે એને દ્વિતીયક કહેવાના છો. અને અહીંયા તમને દેખાશે, હું લાઇનિંગ નથી પાડતો, ખાલી જોઈ લો કે 1 2 3 કાર્બન સાથે જોડાય છે એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ થયો. એટલે વર્ગીકરણમાં તમારી પાસે પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક હેલો આલ્કેન અને તૃતીયક હેલો આલ્કેન સંયોજન બની જશે. આ તમારી પાસે એના 3 પ્રકારમાં વર્ગીકરણ તમે કરો છો. ઓકે, પણ હવે તમારે સમજાવવાનું એવું છે, જુઓ કે બે હેલોજન તત્વ ધરાવતો કાર્બન આપણે 2 રીતે લખીએ છીએ. ચલો આ બાજુ લખો કે ભાઈ હેલોજન તત્વ ધરાવતો કાર્બન એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. એનો અર્થ એવો કે અહીંયા આગળ તમારી પાસે આ જે 4 સંયોજકતા પૂર્ણ થયેલી છે. હવે ઓરિજિનલ આપણું પાછું આવે છે કે ભાઈ હેલોજન તત્વ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. એ વાત તો સાચી છે, પણ એની અંદર આ જે કાર્બન છે એમાં 4 સંયોજકતા પૂર્ણ છે તો એ કાર્બનમાં sp3 પ્રકારનું સંકલન થયેલું છે ને, તો એને તમે પ્રાથમિક કાર્બન પણ કહેવાના છો.
તો હેલોજન તત્વ ધરાવતો કાર્બન જો પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એ જે બને એને પ્રાથમિક હેલો આલ્કેન કહેવાય. એક સાથે સાથે એમ પણ તમે કીધું કે ભાઈ sp3 સંકળ ધરાવતો કાર્બન હોય એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો રહેશે તો એ પ્રાથમિક તૈયાર થયું કહેવાય ને. એમાં તમારે સેમ્પલ લખવું છે એનું એ લખી શકો ને, દાખલા તરીકે CH3 CH2 અને Br લખો. ચલો નામ તો થોડા બદલી આવે તો મકાન નંબર પ્રમાણે તમારે એનું કોપી થાય છે ને. હજી આપણે ચેન્જ કરી નાખીએ. ચાલો આનો કેન્સલ કરું છું. એક કાર્બન હજુ મારે વધારી દેવો છે એટલે CH2 અને Br કરી દો. રેડી? હવે તો તમે કહી શકો કે ભાઈ 1 2 અને 3 તો એનું નામ પડશે 1 બ્રોમો પ્રોપેન. એનું નામ તો તમારી પાસે 1 બ્રોમો પ્રોપેન થયું ને. અથવા એને પ્રોપાઇલ બ્રોમાઇડ પણ કહેવાય. સાદું નામ છે જેમ ક્લોરોઇથેન ઇથાઇલ ક્લોરાઇડ હતું, બરાબર. એક જ હોય તો ક્લોરોમિથેન, પહેલા કાર્બનથી શરૂ કરો. ક્લોરોમિથેન મિથાઇલ ક્લોરાઇડ, ક્લોરોઇથેન ઇથાઇલ ક્લોરાઇડ, ક્લોરોપ્રોપેન. પણ એમાં 3 કાર્બન થાય એટલે વર્ગીકરણ તમારી પાસે આવી જ જાય. જ્યારે તમે આનું નામ પાડો ત્યારે આને ફરજિયાત 1 બ્રોમો પ્રોપેન કહેવું પડે. ઓકે, કે મકાન નંબર લખી લો ને. Br કયા કાર્બન સાથે છે તો કે પહેલા કાર્બન સાથે. પણ એના બદલે જો આવું સ્ટ્રક્ચર બની જાય, સિમ્પલ જ જોઈ લો. સાથે સાથે દાખલા તરીકે આપણે એ જ લખીએ કે ભાઈ 1 2 અહીંયા બ્રોમિન અને આ CH3 છે તો બંનેનું અણુસૂત્ર તો સરખું છે ને. તમે ગમે ત્યાંથી નંબર પાડો 1 2 3 Br અહીંયા છે પણ એનું તમે નામ લખશો તો શું નામ પડવાનું છે? 2 બ્રોમો પ્રોપેન. 2 બ્રોમો પ્રોપેન લખવાના છો. ઓકે, બંનેનું અણુસૂત્ર સરખું છે. કરો ચેક. 1 2 3 કાર્બન, 1 2 3 કાર્બન. હાઇડ્રોજનની સંખ્યા 3 ને 3 6 ને 1 7 તો 3 ને 2 5 ને 2 7. 1 બ્રોમિન 1 બ્રોમિન. પણ આ જે બને છે એને સ્થાન સમઘટકતા કહેવાય ને. ક્રિયાશીલ સમૂહનું સ્થાન કાર્બન પરનું બદલાતું રહે એટલે એને પોઝિશન આઇસોમેરિઝમ, સ્થાન સમઘટકતા તૈયાર થઈ ગયા પ્રાથમિક દ્વિતીયક માટે. ઓકે, તો એ દ્વિતીયક બન્યો છે તો એને સ્ટ્રક્ચર તરીકે સામે મૂકવું હોય તો પરિસ્થિતિ કેવી થવાની છે કે આ તમે હેલોજન તત્વ મૂકશો. ઓકે, હેલોજન તત્વ તરીકે. પણ એમાં જેવી રીતે 2H હતા, 2H એના બદલે તમારી પાસે એક R લખું છું, અહીંયા આગળ R ડેશ કરી દઉં છું અને આ સ્થાન તમારી પાસે ખાલી રહેશે. કરેક્ટ? તો શું થયું કહેવાય કે ભાઈ હેલોજન તત્વ ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. તો આ આપણે લાઇનિંગ પાડી દઈએ તો આ બીજે એક કાર્બન સાથે છે, આ પણ એક કાર્બન સાથે જોડાણ છે. પણ આની સાથે તો H ખરો ને. સાથે સાથે એમાં જે સંકરણ છે એ તો sp3 પ્રકારનું જ થવાનું. હેલોજન તત્વ ધરાવતો કાર્બન એ sp3 સંકર કાર્બન સાથે જ જોડાયેલો રહેતો હોય પણ એ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક હેલો આલ્કેન, દ્વિતીયક આલ્કાઇલ એલ્ડિહાઇડ કહેવાના. અથવા તો એને તમે દ્વિતીયક કાર્બન સાથે હોવાથી જોડાણ, દ્વિતીયક કાર્બન સાથેનું જોડાણ છે એટલા માટે તમે શું કહેવાના છો? દ્વિતીયક હેલો આલ્કેન કહેવાના. એ જ વસ્તુ છેલ્લું ચિત્ર તમારી પાસે આપી દો કે ભાઈ 3 કાર્બન સાથેનું જોડાણ છે તો એનું જે નામકરણ કરશો તો પહેલા તો તમે 2 પાર્ટ પાડી દઈએ. ચલો આ જ રીતે R પછી આ જે કાર્બન છે આપણે એ જ રીતે લખીએ. અહીંયા R ડેશ 1 હતો અને અહીંયા R ડબલ ડેશ કરી દો. ઓકે, અને હેલોજન તત્વ છે. ત્યાં લાઇનિંગ નહીં પાડું, માત્ર તમે ચેક કરી લો કે ભાઈ હેલોજન તત્વ ધરાવતો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, બીજા 3 અલ્કાઇલ છે. પણ એમાં સંકરણ તો તમારી પાસે 4 બંધ છે એટલે sp3 પ્રકારનું થાય ને. ઇન શોર્ટ હેલોજન તત્વ ધરાવતો કાર્બન sp3 સંકર ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે તો એ તૃતીયક તૈયાર થયેલો કહેવાય. પણ આના નામકરણમાં તમારે યાદ રાખવું પડે. દાખલા તરીકે સેમ્પલ જુઓ. 1 2 અહીંયા Br અથવા ક્લોરીન ગમે તો બ્રોમિન રાખ્યું છે એટલે બ્રોમિન રહેવા દઉં છું. પણ આનું નામકરણ તમે કેવું કરશો? ગમે ત્યાંથી નંબર પાડશો. 1 2 3 બગડો વચ્ચે જ રહેશે. આમથી લખો તો પણ 1 2 ને 3 છે, બરાબર. પણ એમાં
અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આલ્ફાબેટિકલ ઓર્ડર તો બ્રોમો પહેલા આવશે અને મિથાઇલનો એમ પછી આવે. તો જો મારે એનું નામ લખવું હોય તો તમારી પાસે 2 બ્રોમો, બી સ્પેલિંગ પરથી ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી બ્રોમો નીચે મેં લીટી પાડી દે કે 2 બ્રોમો 2 મિથાઇલ, મિથાઇલનો મ નીચે મેં ટપકું પાડી દીધું 2 બ્રોમો 2 મિથાઇલ અને ટોટલ કાર્બનની સંખ્યા 3 છે એટલે પ્રોપેન થયું કહેવાય કે નહીં. નામકરણ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ અક્ષર એટલે ડિજિટ આવે આંકડો ત્યારે 2 પછી ડેશ આવે, બ્રોમો ફરી પાછો આંકડો છે એટલે ડેશ આવે, પણ આ છૂટું પડતું નથી. પણ મેં કહ્યું એ પ્રમાણે બ્રોમિનનો બી પહેલા આવે અને મિથાઇલનો એમ પછી આવે. તમે એમાં ઉલટું લખી નાખો 2 મિથાઇલ 2 બ્રોમો પ્રોપેન તો ચોકડી, નિયમનું પાલન ના થયું એટલે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન લખવું પડે. કરેક્ટ? તો એ તૃતીય થઈ ગયું. એટલે આ તમારો સ્વતંત્ર પ્રશ્ન પણ પૂછી શકે. આલ્કાઇલ હેલાઇડ સંયોજનનું વર્ગીકરણ ઉદાહરણ આપીને સમજાવો, અથવા એલો આલ્કેનનું વર્ગીકરણ આપો. એટલે મેં તમને આ જે પાર્ટ તૈયાર કરેલો છે કે C-X બંધ છે પણ એની અંદર કાર્બનમાં સંકરણ કયા પ્રકારનું થયેલું છે? sp3 પ્રકારનું છે. કરેક્ટ? એવી રીતે અહીંયા આગળ હજી એના બીજા બે પ્રકાર પડ્યા છે. એક બીજાનું નામ છે એલાઇલિક હેલાઇડ છે અને બેન્ઝાઇલિક હેલાઇડ શબ્દ મૂકેલો છે. તો આમાં શું ફરક થાય? તો એનું જનરલ સૂત્ર એવું કહે છે, તમારી ડેફિનેશન જ છે જો લખેલી, પણ એમાં તમને એવું કહે છે કે CH2 ડબલ બોન્ડ CH2 અને પછી CH લખીએ, બરાબર? એટલે આ ડબલ બોન્ડ તરીકે મૂકેલું છે. એક પહેલા સભ્ય આપણે મૂકી દઈએ એટલે માથાકૂટ ના રહે. અહીંયા હું બ્રોમિન આપી દઉં, આ બ્રોમિન છે. તો આની સાથે તમારી પાસે બે હાઇડ્રોજન જ છે ને, એટલે દાખલા તરીકે હું આ CH2 કરી દઉં પહેલા તો, બરાબર? તો એકચ્યુઅલી આનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું થયું કહેવાય? આમ જે સ્ટ્રક્ચર છે એ મારે લખવું તો આને હેલોજન તત્વ X કીધેલું છે. એ જે કાર્બન સાથે છે એમાં સંકરણ sp3 પ્રકારનું થવાનું છે. અને અહીંયા આ જે છે C ડબલ બોન્ડ C આપણે મૂકી દઈએ, C ડબલ બોન્ડ C. એટલે તમે જોઈ લીધું કે વ્યાખ્યા એવી બની કહેવાય કે હેલોજન જે પરમાણુ છે, હેલોજન પરમાણુ, આ જે હેલોજન તત્વ એ C ડબલ બોન્ડ C દ્વિબંધ પછીના તરતના કાર્બન સાથે જોડાયેલો હોય. દ્વિબંધ ધરાવતા કાર્બન પછીના તરત કાર્બન સાથે જોડાયેલો રહેતો હોય. પણ એ જે કાર્બન છે એમાં સંકરણ sp3 પ્રકારનું થયું છે ને, અહીં પણ મારે લખવું તો સંકરણ કયું થયું કહેવાય? sp3 પ્રકારનું જ છે. કયા કાર્બનનું? ચલો આપણે જમણી બાજુ લખી નાખીએ એટલે અંદાજ આવે ભાઈ આનું જ સંકરણ sp3 છે, sp3. ઓકે, પણ એ જે દ્વિબંધ ધરાવશે એ કાર્બન પછીનો તરત કાર્બન છે. એટલે જો આને તૂટક લાઈન આપી દો તો દ્વિબંધ ધરાવતા કાર્બન પછીના તરતના કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે. પણ આપણે સંયોજકતા પ્રમાણે વિચારી લઈએ તો આની સાથે બે, આની સાથે બે હજુ તમે જોડી શકો. આ સ્ટ્રક્ચર થયું. તો આમાં નામમાં આવી જાઓ. જો તમે નામ પાડશો, બરાબર, તો ઓફિશિયલી તમે જે નામ કરવાના છો એમાં મકાન નંબર 1, 2, 3 લખવું પડે. તો 3 બ્રોમો પ્રોપ 1 ઇન લખાય. 3 બ્રોમો પ્રોપ 1 ઇન. અથવા એલાઇલિક બ્રોમાઇડ શબ્દ તમે કીધો, એલાઇલિક બ્રોમાઇડ, કારણ કે આ જે કાર્બન છે ને એલાઇલિક કાર્બન થયો કહેવાય. એટલે દ્વિબંધ પછીના તરતના કાર્બન સાથે હેલોજન જોડાય તો આ કાર્બનને એલાઇલિક કાર્બન કીધો છે. એટલે એનું નામ તમને આ પ્રકારનું આપેલું છે. બેન્ઝાઇલિક એ પણ તમને ખબર છે. બેન્ઝાઇલિકમાં શું થાય? માત્ર દ્વિબંધ થાય. તો દ્વિબંધમાં બેન્ઝાઇલ ક્લોરાઇડ કોને કહીએ છીએ આપણે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો બેન્ઝાઇલ ક્લોરાઇડનું સીધું સેમ્પલ જ લઈ લો તમારી પાસે. દાખલા તરીકે મારે અહીંયા ઉદાહરણ આપવું છે. ચલો કે રિંગ ઉપર CH2 Cl, બરાબર? એટલે પહેલા નામ આપી દઉં. આનું નામ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ.
કરેક્ટ. પણ હવે જે દ્વિબંધ તમે મૂકવાના છો એ ફરજિયાત મારે આમાં દ્વિબંધ મૂકવો પડે. ઓકે, આ ગમે તે સાઈડે મેં જો રેડ કલર મૂકેલો તો દ્વિબંધ ધરાવતો કાર્બન થયો કહેવાય. એના પછીનો કાર્બન છે એની સાથે તમે હેલોજન જોડી દીધેલો કહેવાય. પણ એ જે કાર્બન છે એ કાર્બનમાં 4 સંયોજકતા પૂર્ણ છે એટલે એમાં સંકરણ કયા પ્રકારનું થયેલું છે? sp3 પ્રકારનું સંકરણ થયું કહેવાય. sp3 પ્રકારનું સંકરણ થયેલું છે. તો આ તમારી પાસે બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે તૈયાર થયું કે એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ શબ્દ કીધો છે. પણ આપણે આ તો સેમ્પલ તરીકે મૂકેલું છે એ શું કહેવાય 2H છે એટલા માટે. પણ હવે H ને તમે વિસ્થાપન કરી નાખો તો દ્વિતીયક અને તૃતીયક પાછો ભાગ પડે ને, બરાબર. આમ ઓફિશિયલી તમે જોવા જાવ તો બેન્ઝાઇલ ક્લોરાઇડની જે રચના બની હેલોજન તત્વ ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય છે એટલે પ્રાથમિક તો બન્યો છે, કરેક્ટ. તો એનું દ્વિતીયક અને તૃતીયક સેમ્પલ પણ તમે બનાવી શકો ને, બરાબર. બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એને મારે 10 જો કહેવું હોય તો મારે અહીંયા 20 નું સેમ્પલ પણ જોઈએ છે અને અહીંયા આગળ 30 નું પણ સેમ્પલ મારે જોઈએ છે. ચલો થોડું નીચે લખી નાખો. તો હવે આ સ્ટ્રક્ચર તમે બનાવશો, બરાબર. તો એને થોડું આડું ચિત્ર મૂકો કે આ બેન્ઝીનની રિંગ છે, આ કાર્બન છે, અહીંયા R' મૂકી દઉં, આ H મૂકું અને આ X મૂકી દઉં. ઓકે, જુઓ. અને એના બદલે દ્વિબંધ મારે પહેલાથી મૂકવા છે બીજા કલરથી. આ કાર્બન છે, R' મૂકો, R' મૂકો અને હેલોજન તત્વ છે. ચલો જોઈએ. પહેલું તો હેલોજન તત્વ ધરાવતો કાર્બન એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો કહેવાય ને. પણ ઓફિશિયલી આપણે એવું કહી શકીએ કે ગમે ત્યાં ઓલ્ટરનેટ, દાખલા તરીકે હતો એમને દ્વિબંધ મૂકી દઉં છું આ જ રીતે, ડિઝાઇન આપણે બદલતા નથી. તો અને આને ચોરસ પેટી મૂકી દો X ને, તો એ દ્વિતીયક તૈયાર થયો કે નહીં? હા, કારણ કે હેલોજન તત્વ ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે, આ રિંગનો કાર્બન પણ છે અને R' અલ્કાઇલનો પણ કાર્બન છે એટલે દ્વિતીયક થયો. અહીંયા હેલોજન તત્વ ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે, રિંગનો કાર્બન તો છે જ, અહીંયા R' છે ને અહીંયા R" છે, તો તૃતીયક થયો કહેવાય. ચલો એ પણ સાચું છે. પણ આપણી વ્યાખ્યા પ્રમાણે તો બેન્ઝાઇલિક હેલાઇડમાં જે ચર્ચા હતી કે ભાઈ દ્વિબંધ ધરાવતો જે કાર્બન હોય, દ્વિબંધ ધરાવતો કાર્બન એના પછીનો કાર્બન કે જેમાં sp3 સંકરણ થાય પણ એલાઇલિક હતો એ રેખીયમાં આવે, ત્યારે બેન્ઝીન રિંગ આવે એટલે બેન્ઝાઇલિક હેલાઇડ શબ્દ વાપરેલો છે. તો દ્વિબંધ ધરાવતો કાર્બન, અહીં પણ દ્વિબંધ ધરાવતો કાર્બન, પછીનો કાર્બન પણ એમાં સંકરણ તો કયું થાય છે? sp3 જ છે. એટલે મારે અહીં સમાડવું છે ઝીણા અક્ષરે કે ભાઈ sp3 સંકરણ છે. આ કાર્બનમાં પણ sp3 સંકરણ થયેલું છે જ, કરેક્ટ. એટલે ટૂંકમાં આ જે આખી ચર્ચા આવી એને અનુરૂપ હજુ તમારો ત્રીજો ભાગ પડે છે અને ત્રીજા ભાગમાં જોઈ લો C'(X) બંધ ધરાવતા સંયોજનો. પણ આને જેટલું લાંબુ નથી, ટૂંકું છે, એકદમ શાંતિ. એમાં sp2 સંકરણ થાય. હવે વિનાઇલ પહેલો જે પ્રકાર આપ્યો એ નંબર એને વિનાઇલિક હેલાઇડ કહેવાય. તો વિનાઇલ સમૂહ કોને કહીએ છે? તો તમારું જે સેમ્પલ છે, દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH આટલો સમૂહ હોય, CH2 ડબલ બોન્ડ CH, તો આટલા સમૂહને આપણે વિનાઇલ સમૂહ કહીએ છીએ ને. ધારો કે આપણે નામ પણ આપી દઈએ તો આનું નામ તમારી પાસે વિનાઇલ ક્લોરાઇડ કહી શકાય. વિનાઇલ ક્લોરાઇડ છે. ઓકે. અથવા તો ચલો મિક્સ ન કરો એટલે પાછો આના ભાગ આપણે આપી દીધા છે. તો પહેલામાં પહેલું કે હેલોજન તત્વ ધરાવતો જે કાર્બન છે એ સીધા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાણો કહેવાય કે નહીં? તો આ તમારી વ્યાખ્યા બને છે કે આ ડબલ બોન્ડ એટલે C ડબલ બોન્ડ છે. ઓકે. અને એની સાથે જ આ X તમે જોડેલો છે. X એટલે હેલોજન તત્વ, બરાબર. એટલે હેલોજન તત્વ ધરાવતો કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જ સીધું જોડાણ થયેલું છે. પણ અહીંયા આગળ તમારી પાસે જે હેલોજન તત્વ ધરાવતો કાર્બન છે એમાં દ્વિબંધ છે, એક સિગ્મા ને પાઈ થાય તો આમાં સંકરણ કયું થશે? sp2 પ્રકારનું સંકરણ થયું. એનું નામ વિનાઇલ ક્લોરાઇડ છે, અથવા IUPAC નામ લખો તો ક્લોરોઇથિન પણ કહી શકાય ને.
દાખલા તરીકે તમારે ક્લોરો ઇથિન શબ્દ પણ વાપરી શકો. એટલે વિનાઇલ સમૂહ આવી ગયેલું સૂત્ર. Cl લાગે તો વિનાઇલ ક્લોરાઇડ, Br લાગે વિનાઇલ બ્રોમાઇડ, OH લાગે વિનાઇલ આલ્કોહોલ અને બેન્ઝીનની રિંગ લાગે તો વિનાઇલ બેન્ઝીન છે, વિનાઇલ બેન્ઝીન. પણ એરાઇલ હેલાઇડ તમે કોને કહેવાના છો? જેમાં આપણે કંઈ જ કહેવાનું નથી કે બેન્ઝીન વલયના કાર્બન સાથે સીધો જ હેલોજન તત્વ જોડાયેલો. એટલે હેલોજન પરમાણુ સિંગલ છે ને, તો જો હેલોજન પરમાણુ જોડાયેલો રહેતો હોય તો એને એરાઇલ હેલાઇડ અથવા હેલોએરિન પણ કહેવાશે. બરાબર. અહીંયા આગળ બેન્ઝીનની રિંગ છે એટલે એમાં સંકણ તો કયો છે? દરેક કાર્બનમાં sp2 પ્રકારનો. બેન્ઝીન વલયના કાર્બન સાથે સીધો જ હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય અથવા હેલોએરિન પણ કહેવાય. પણ આમાં સંકણ sp2 જ છે. બધા જ નામ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન. ચલો તમે હજી સુધી ફ્લોરોબેન્ઝીન નથી બનાવ્યું, પણ તમે એમાઇન સંયોજનો જે ચેપ્ટર છે એમાં ફ્લોરોબેન્ઝીન પણ બનાવવાના છો. એટલે ફ્લોરોબેન્ઝીન, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન આ ચારે ચારના નામ છે એની અંદર. તો એને એરાઇલ હેલાઇડ તરીકે તમે સભ્ય કહી શકો. પણ એમાં sp2 સંકળ છે જો આપણી પાસે, રાઈટ. અને હવે અહીંયા વિસિનલ ડાયહેલાઇડ કોને કહીએ છીએ? આમ તો એક્ચ્યુઅલી તમે જો એ નામ આપેલું જ છે તમારી પાસે કે ભાઈ બે હેલોજન પરમાણુ જોડાય તો ડાયહેલાઇડ કહેવાય. પણ પાસેના કાર્બન સાથે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય એટલે આપણે જનરલ ફોર્મ્યુલા લખવી હોય તો તમે આવું લખી શકો કે ભાઈ CH2 સિંગલ બોન્ડ CH2 અહીંયા x આપો, અહીંયા x આપી દો. બરાબર. તો પહેલામાં પહેલું આ x 1 નંબર ને 2 નંબરનો કાર્બન છે. પાસેના નજીકના બંને કાર્બન સાથે સમાન હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ શબ્દ વાપરી શકાય. બરાબર. પહેલા તો ડિફરન્સ છે વિસિનલ. હવે એનું બીજું નામ પણ તમને આપેલું છે ઇથિનાઇલ. જો શબ્દ લખું છું ઇથિનાઇલ, ઇથિનાઇલિન ડાયહેલાઇડ. ચલો આવો શબ્દ આપણે આપી દીધો. ડાય એટલે તો સમજ પડી ગઈ કે બે હેલોજન તત્વ છે. અથવા વિસિનલ પણ તમે કીધેલું છે. નામ હતું જે રીતે કે ધારો કે ક્લોરીન તો 1,2 ડાયક્લોરોઇથેન, બ્રોમિન હોય તો 1,2 ડાયબ્રોમોઇથેન. વિસિનલ એટલે પાસેના નજીકના બે કાર્બન સાથે સમાન હેલોજન પરમાણુ છે. પણ જેમિનલ કોને કહીએ છીએ? જેમિનલ ડાયહેલાઇડ. તો એમાં એક જ કાર્બન ઉપર બંને સમાન હોય. એટલે દાખલા તરીકે આપણે એમ લખું કે CH2 પછી આ C છે. આમ જનરલ સૂત્ર પ્રમાણે હું છૂટું જ પાડીને લખું કે બંને x તમે લગાડેલા છે પણ એ સમાન જ છે. તો આની સાથે એક h લાગવાનો છે ને, બરાબર. તો એક જ કાર્બન ઉપર તમારી પાસે બે સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. દાખલા તરીકે તમારી પાસે જે સભ્ય છે એવું સેમ્પલ તરીકે લખવું છે. ચલો દાખલા તરીકે તો અહીંયા આગળ તગડો થાય ને, 4 સંયોજકતા છે એટલે આ તો બરાબર છે કે 2 ને 4 સંયોજકતા પૂર્ણ. અહીંથી મારે જે સભ્ય લખવું છે એ જ કલર કે ભાઈ CH3C ઉપર Br, નીચે Br અને H તમે આપેલો છે. હવે જો તમે આનું નામ પાડશો તો 1,1 ડાયબ્રોમોઇથેન કહેવાય. સાચું? 1,1 ડાયબ્રોમોઇથેન બની ગયેલું કહેવાય. અહીંયા ઇથિનાઇલી છે, ખાલી ડી શબ્દ વચ્ચે મૂકી દો એટલે અહીંયા આગળ ઇથિનાઇલિન અને ડાયહેલાઇડ તો છે. માત્ર તમે અહીંયા ડી શબ્દ અંદર વધારાનો મૂકો છો જે અહીંયા આવેલો નથી. ઇથિનાઇલિન ડાયહેલાઇડ. અહીંયા ઇથિનાઇલિન
ડાયહેલાઇડ શબ્દ વાપરી શકાશે. ટૂંકમાં જેમિનલ કહેવાય. જો આખું આપણું જે છે મોટાભાગનું નામકરણ તમારી પાસે આવતું જ ગયું છે. મેં તમને ચેપ્ટરની શરૂઆતની પ્રસ્તાવિકા સમજાવી દીધી છે. સામાન્ય સંજોગોમાં જે તમે વર્ગીકરણ આપેલું છે કે ભાઈ હેલો આલ્કેન ને હેલો એરિન આ શબ્દ વારંવાર આવશે. પછી તમે હેલોજન પરમાણુની સંખ્યા પ્રમાણે કે હેલોજન પરમાણુની સંખ્યા પ્રમાણે મોનોહેલાઇડ, ડાયહેલાઇડ, ટ્રાયહેલાઇડ, ટેટ્રા એક કરતા વધુ પોલી હેલાઇડ સંયોજનો પણ કહેવાય. આને પણ લાગુ પડી શકે. બરાબર? મોનો છે, ડાય છે, ટ્રાય કહેવાય, ટ્રાય પણ કહેવાય એને, અને પોલી હેલોજન પણ કહેવાય. સિમેટ્રિકલ છે. પાસેના કાર્બન ઓર્થો હતા, સામસામેના કાર્બનમાં થાય તમારી પાસે પેરા અને એક કાર્બન મૂકીને હોય તો મેટા સ્થાન થઈ શકે. એ નામકરણ આપણા 11માના જૂના છે. સાથે સાથે અહીંયા sp3 સંકળ ધરાવતું એ હેલોજન વાળો કાર્બન, તેના વર્ગીકરણમાં તમે હેલો આલ્કેન, એલાઇડિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ શબ્દ તમે વાપરેલો કહેવાય. અને એનું સામાન્ય સૂત્ર તમને કહી દીધું કે બે જે ડબલ બોન્ડ છે એની સાથે સ્ટ્રક્ચર છે. જો તમારે એને સંખ્યા પહેલામાં દોરવું હોય તો દોરેલું જ છે ને. એકચ્યુઅલી કે ડબલ બોન્ડ છે, બરાબર? આ ડબલ બોન્ડ ધરાવતો કાર્બન છે, ફરી પાછો સિંગલ બોન્ડ ધરાવતો કાર્બન છે, અને એની સાથે તમે હેલોજન જોડવાના છે. કાર્બન તરીકે મૂકી દઉં ને અહીંયા X તરીકે હેલોજન આપેલો છે. ઓકે, તો હેલોજન તત્વ ધરાવતો કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો કહેવાય આની અંદર. એટલે અને બેન્ઝાઇલિક છે, બધામાં sp3 સંકળન થયું. પણ જો sp2 પ્રકારનું થાય તો વિનાઇલિક હતું, એરાઇલ હેલાઇડ હતું, અને વિસિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ એવા તમારી પાસે બે પ્રકાર પડે. પાસેના કાર્બન ઉપર હોય અને એક જ કાર્બન ઉપર સમાન બે હેલોજન હોય તો થયું. એટલે આ તમારી પાસે બધા જ નામકરણ કોષ્ટકમાં જે છે એ તૈયાર કરવા જ પડે. સાથે સાથે આઈસો અને નિયો તો તમને ખબર જ છે શું કે છેલ્લો કાર્બન હોય, લાંબી દીર્ઘ આલ્કિલ શૃંખલા છે, એમાં છેલ્લા કાર્બનના આગલા કાર્બન સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો આપણે આઈસો શબ્દ બોલીએ. કરેક્ટ? પણ એના બદલે એટલે તમારી પાસે જો આ 2 બ્રોમો પ્રોપેન લખેલું છે તો જે છેલ્લો કાર્બન છે, બરાબર, છેલ્લો કાર્બન એનો આગળનો કાર્બન હવે H છે, છૂટું પાડું CH3 નહીં મૂકું તો આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ પણ બોલાય ને. સાદું નામ શું છે? આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ, પણ 2 બ્રોમો પ્રોપેન કહેવાય. અને એ જ રીતે છેલ્લા કાર્બનના આગલા કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા રહેતા હોય તો આપણે એને નિયો શબ્દ વાપરીએ છીએ. તો એને નિયો શબ્દ કહી શકાય. એટલે આઈસો અને નિયો એ પ્રમાણે સાદા નામમાં થાય. અને વર્ગીકરણમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક તો આવે જ છે. એટલે હવે જે કંઈ તમારા રાસાયણિક સમીકરણો ભવિષ્યમાં શરૂ થાય ત્યારે નામકરણ તો પરફેક્ટ આવડતું હોવું જ જોઈએ. એટલે તમારી પાસે આ બધું તૈયાર કરી રાખવું પડે. ઓકે, નેક્સ્ટ ફરી પાછા ટોપિકમાં આગળ વધીશું. મળીએ પાછા. બાય, આવજો.